જ પ્રજાસત્તાક બન્યો। આજ ફરીથી યાદ કરીએ તે મહેનત જે કરી હતી વીરોએ, ત્યારે જ દેશ પ્રજાસત્તાક બન્યો। તો ચાલો આપણે હવે કાર્યક્રમને આગળ વધારીએ। આજના પર્વને લગતી સ્પીચ લઈને આવી રહ્યો છે આપણી શાળાનો વિદ્યાર્થી કાલરિયા દેવ પરેશભાઈ। देखेंगे वीरों तुमको, ये बलिदान तुम्हारा है, हमको तो जान से प्यारा भारत देश हमारा है। आदरणीय आचार्य शिक्षकगण, અહીં ઉપસ્થિત ગ્રામજનો તથા મારા વાલા મિત્રો, આજે 26મી જાન્યુઆરી 2026ના રોજ હું દેવ પરેશ પટેલ તમારી સમક્ષ 26મી જાન્યુઆરી વિશે અને ભારતીય સંવિધાનના ઘડતરની ગાથા વિશે બે શબ્દ કહેવા માંગુ છું, જે ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। 26મી જાન્યુઆરી એકમાત્ર તારીખ નથી, પરંતુ આપણા દેશના ઇતિહાસનું એક સોનેરી પાનું છે। 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું। તેથી ભારત દેશ સત્તાવાર રીતે લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો હતો। તેથી આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસની મહત્તાને સમજવા માટે આપણે થોડાક વર્ષો પાછળ જઈએ તો ભારતે 15મી ઓગસ્ટ 1947ના દિવસે સ્વતંત્રતા મેળવી, પરંતુ તે પછી ભારત પાસે પોતાનું કોઈ સંવિધાન ન હતું। દેશને યોગ્ય રીતે ચલાવવા માટે એક સંવિધાન તૈયાર કરવાની જરૂર હતી। આ કાર્ય માટે ડોક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં સંવિધાન ઘડતરનું કાર્ય લગભગ 2 વર્ષ અને 11 મહિના જેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું। ભારતનું સંવિધાને વિશ્વનું 50ના દિવસે સંવિધાન સ્વીકારવામાં આવ્યું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું। જય હિન્દ, જય ભારત।